ઉનાળાના વેકેશનમાં હું મારી માસીના ઘરે ગયો હતો. મારી માસીને 2 બાળકો હતા, એક છોકરો અને એક છોકરી. મારી માસીની દીકરીનું નામ પૂનમ હતું. તે ખૂબ જ સુંદર હતી. તેની ઉંમર લગભગ 22 વર્ષની હતી અને તેનો દીકરો 12 વર્ષનો હતો. મારી માસીની દીકરીના લગ્ન હતા. તે થોડા દિવસો માટે તેના ઘરે આવી હતી. એક રાત્રે જ્યારે અમે સૂતા હતા ત્યારે તેનો હાથ મને સ્પર્શી ગયો. મારા શરીરમાં કરંટ લાગ્યો. હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં અને તે આખી રાત સૂઈ રહી. મિત્રો, આજની વાર્તા ખૂબ જ રસપ્રદ બનવાની છે, તો આખો વિડીયો જુઓ. મારું નામ રાજ છે. હું એક નાના ગામનો રહેવાસી છું. હું 19 વર્ષનો છું અને દેખાવમાં સુંદર છું. મારા પરિવારમાં ફક્ત મારી માતા પિતા અને હું જ છીએ. મારા પિતાની પોતાની કપડાની દુકાન છે અને મારી માતા હંમેશા ઘરે રહે છે. હું એમનો એકમાત્ર દીકરો છું અને હું જે માંગું તે મને મળે છે. જ્યાં પણ મને જવાનું મન થતું તેઓ મને કોઈ પણ પ્રતિબંધ વિના જવા દેતા. મેં ઘણા મિત્રો બનાવ્યા હતા અને તેમાંથી કેટલાક મારાથી નાના હતા, પણ તેમણે તેના મિત્રો સાથે પોતાની ઈચ્છાઓ પૂરી કરી હતી. જ્યારે તેઓ મને તેમની હરકતો વિશે કહેતા ત્યારે મને પણ એવું જ કરવાનું મન થતું. ઘણી કોશિશ કર્યા પછી પણ મને કોઈ મિત્ર ન મળ્યો. મેં મારા પાડોશમાં પણ પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં કાંઈ કામ ન આવ્યું. એનું કારણ એ હતું કે હું વધારે વાત કરતો નહોતો. તે સમયે મારે મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હતું, કારણ કે મારી 12મા ધોરણની પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષાઓ પૂરી થઈ ત્યારે મને રજા મળી. જે દિવસે મારી પહેલી રજા હતી તે દિવસે હું મારા કાકીના ઘરે ગયો. ઘર ખૂબ જ ઉજ્જડ લાગતું હતું, કારણ કે તે દિવસે ફક્ત મારા કાકી ઘરે હતા. કાકા અને તેમનો દીકરો બજારમાં ગયા હતા. કાકીએ મને ચા અને પાણી આપ્યું અને મારી સાથે વાત કરવા લાગ્યા. મેં કહ્યું, કાકી, પૂનમને લગ્ન કર્યા ત્યારથી જોઈ નથી. 3 વર્ષ થઈ ગયા છે. હું જ્યારે પણ રજાઓ પર આવું છું ત્યારે તે મને મળવા કેમ નથી આવતી? જો તે આ વખતે પણ નહીં આવે તો હું રજાઓમાં ક્યારેય તમારા ઘરે નહીં આવું. કાકીએ કહ્યું કે તું આવું કેમ કહી રહ્યો છો? હું હમણાં મારી પૂનમને ફોન કરીશ. મેં તરત જ કહ્યું, કાકી, પૂનમને અહીંયા રહેવાનું છે મારી પાસે. જેટલા દિવસ રજા છે તેટલા દિવસ અહીં રહેવું પડશે. કાકીએ કહ્યું, હા દીકરા, હું તેને કહીશ અને તેના સાસરિયા પણ તેને રોકશે નહીં, કારણ કે તે 8 મહિનાથી અહીંયા નથી, કારણ કે તે અમારા ઘરે આવી છે. થઈ ગયું પછી બુઆએ તરત જ પૂનમને ફોન કર્યો અને તેને 1 અઠવાડિયા માટે તેની માતાના ઘરે આવવાનું કહ્યું. પહેલાં તો પૂનમ આવવા તૈયાર નહોતી, પણ જ્યારે કાકીએ તેને કહ્યું કે રાજ તારાથી ખૂબ ગુસ્સે છે, કારણ કે તું ક્યારેય તેને મળવા નથી આવી અને રાજ કહી રહ્યો છે કે જો તું આ વખતે નહીં આવે તો રજાઓમાં તે અમારા ઘરે નહીં આવે. મારા કાકીની દીકરી કહેવા લાગી કે ચાલ, હું તને મળવા આવી રહી છું, પણ ફક્ત 4 દિવસ માટે જ આવી શકું છું. ત્યારે મારા કાકીએ કહ્યું કે કોઈ વાંધો નહીં દીકરા, બસ રાત્રે એકવાર મને મળો. પૂનમે પણ કહ્યું, હા કહ્યું, ઠીક છે, અને ફોન કાપી નાખ્યો. જ્યારે સાંજ પડી ત્યારે કોઈએ ફોન કર્યો. દરવાજો ખખડાવ્યો. હું તરત જ દરવાજો ખોલવા ગયો. દરવાજો ખોલતાની સાથે જ મારા કાકીની દીકરી સામે ઊભી હતી. તે એટલી સુંદર દેખાતી હતી કે હું તેને જોતો જ રહી ગયો. મેં દોડીને તેને ગળે લગાવી, પણ તેને ગળે લગાવતાની સાથે જ મને કંઈક અજુગતું લાગ્યું. તે સમયે મેં મારી જાતને તેનાથી દૂર કરી અને તેને અંદર આવવાનું કહ્યું. બધાને મળ્યા પછી અમે રૂમમાં સાથે બેઠા. હું મારી પૂનમને જોતો રહી ગયો, કારણ કે લગ્ન પહેલાં તે ખૂબ જ પાતળી હતી, પરંતુ લગ્ન પછી તે ખૂબ જ ભારે થઈ ગઈ હતી, જેના કારણે હું તેને જોતી વખતે મારા હોશ ગુમાવી રહ્યો હતો. મારું મન તેને નિશાન બનાવવાનું વિચારી રહ્યું હતું. તે સમયે મેં મારી લાગણીઓ પર કાબૂ રાખ્યો, પણ જ્યારે રાત પડી ત્યારે મેં મારી કાકીને કહ્યું, કાકી, આપણે પહેલાંની જેમ જ પલંગ પર સૂઈશું. પછી મારી કાકીના દીકરાએ કહ્યું, હા, કોઈ વાંધો નહીં. આજે આપણે ફોન પર ઘણી રમતો પણ રમશું. મારી કાકીએ પણ કહ્યું, કોઈ વાંધો નહીં.
તમારી ઈચ્છા મુજબ સૂઈ જાઓ, પણ પહેલાં આવીને ભોજન કરો. ભોજન કર્યા પછી મારી કાકી અમારા ત્રણેય માટે દૂધના ગ્લાસ લાવ્યા, કારણ કે અમે દૂધ પીવાનું ખૂબ ગમતું હતું. દૂધ પીધા પછી અમે રૂમમાં ગયા અને અમારા ફોન પર રમતો રમવા લાગ્યા. રમત રમતા રમતા અમે મજાકમાં વાતો કરવા લાગ્યા. સૂવાની તૈયારી કરતી વખતે મેં પૂનમને કહ્યું, હું વચ્ચે સૂઈશ અને તમે બંને બાજુમાં સૂઈ જાઓ. મને આ સાંભળીને ખૂબ આનંદ થયો, કારણ કે આ રીતે હું તેમને અનુભવી શકતો હતો. જ્યારે ભાઈ અને પૂનમને સૂઈ ગયા 1 કલાક થઈ ગયો ત્યારે પૂનમે તેને મારી તરફ પીઠ ફેરવી. આ જોઈને મેં કાબુ ગુમાવ્યો. જેમ જેમ હું તેની નજીક ગયો અને તેના પર મારો હાથ મૂક્યો, તે સીધી થઈ ગઈ. પહેલાં તો મને ડર લાગ્યો કે પૂનમને મારી ક્રિયા જોઈ હશે, પરંતુ કારણ કે તે ગાઢ નિંદરમાં હતી, તે સમયે તેને કંઈ પણ સમજાયું નહીં. મને એવું લાગતું હતું, પણ મેં તે રાત્રે કંઈ કર્યું નહીં. પણ મેં મારું કામ કેવી રીતે થશે તે વિશે વિચાર્યું હતું. સવાર પડતાની સાથે જ હું બજારમાં ગયો અને ઊંઘ માટેની દવા લાવ્યો. દવા લાવ્યા પછી મેં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ વિચાર્યું. આખો દિવસ એકબીજા સાથે વાતો કરવામાં અને રમવામાં પસાર થયો. પણ રાત પડતાની સાથે જ અને રાત્રિ ભોજન કર્યા પછી મેં કાકીને કહ્યું, કાકી, હું મારા રૂમમાં જાઉં છું. તમે થોડું દૂધ ગરમ કરો અને મને આપી દેજો. હું તે મારી સાથે લઈ જઈશ. બુઆએ પણ કોઈ પ્રશ્ન પૂછ્યા વિના દૂધ ગરમ કર્યું અને મને રૂમ સુધી આપ્યું. હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં મેં બંને ગ્લાસમાં દવા ભેળવી દીધી અને બંને ગ્લાસ તેમને આપ્યા. દૂધ પીધા પછી તેઓ લગભગ 1 મિનિટ સુધી તેમના ફોન સાથે રમ્યા અને પછી સૂઈ ગયા. મને પણ તક મળી. મેં તરત જ જઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો. હવે મને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ હતી અને હવે હું ફક્ત તે જ કરીશ જે મારું હૃદય કહે. સૌ પ્રથમ મેં મારી કાકીની છોકરીને મારા હૃદયથી સંતોષ માટે જોયું, કારણ કે લગ્ન પછી તે વધુ સુંદર દેખાતી હતી. હવે હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકતો નહોતો. તે રાત્રે મેં મારી બધી ઈચ્છાઓ પૂરી કરી અને પછી રાત્રે લગભગ 2 વાગ્યે હું સૂઈ ગયો. મને ખૂબ આનંદ થયો કે પૂનમને બિલકુલ ખબર ન પડી અને મેં મારી ઈચ્છાઓ પણ પૂરી કરી. ત્યારબાદ મને પૂનમ સાથે રહેવાનો મોકો મળ્યો નહીં, કારણ કે તેના ઘરે પાછી ગઈ. આભાર મિત્રો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.